નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે દરેક શિક્ષકના કામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એ છે ક્રિયાત્મક સંશોધન. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ તો એક એવું સાધન છે જે શિક્ષકોને પોતાના જ ક્લાસરૂમમાં સમસ્યાઓ ઉકેલવામાં અને સાચો બદલાવ લાવવામાં મદદ કરે છે. તો ચાલો આને જરા સરળ ભાષામાં સમજીએ. એક શિક્ષક તરીકે આપણે બધા જાણીએ છીએ કે ક્લાસરૂમમાં રોજ કંઈક ને કંઈક નવું થતું જ રહે છે. કોઈક વિદ્યાર્થીનું ધ્યાન ભટકે છે તો કોઈકને કોઈ વિષય સમજવામાં તકલીફ પડે છે. ભલે આ સમસ્યાઓ નાની લાગે પણ ક્યારેક એ શીખવાની પ્રક્રિયામાં મોટો અવરોધ બની જાય છે. તો સવાલ એ છે કે આનો કોઈ સહેલો અને અસરકારક ઉકેલ છે ખરો? મને ખાતરી છે કે દરેક શિક્ષકે આ અનુભવ્યું જ હશે. કદાચ વિદ્યાર્થીઓ ગણિતના કોઈ કોન્સેપ્ટમાં ગૂંચવાઈ રહ્યા છે કે પછી ક્લાસમાં એમનું ધ્યાન જ નથી ટકતું. આ એવા પડકારો છે જે ક્યારેક આપણી ઊંઘ પણ ઉડાવી દે છે. પણ શું થાય જો એનો ઉકેલ કોઈ મોટી થિયરીની ચોપડીમાં નહીં પણ આપણી પાસે જ આપણા પોતાના ક્લાસરૂમમાં જ છુપાયેલો હોય? અને બસ આ છે ક્રિયાત્મક સંશોધન. આ કોઈ જટિલ સિદ્ધાંત નથી, પણ એકદમ સીધો અને સરળ વિચાર છે કે કામ કરતાં કરતાં જ સમસ્યાનો ઉકેલ શોધી કાઢો. એટલે કે જે પ્રોબ્લેમ સામે છે એનો ઉકેલ શોધવા માટે તમે પોતે જ સંશોધક બનો. આ એક પદ્ધતિસરની પ્રક્રિયા છે જે તમને સીધા તમારા ક્લાસરૂમમાં જ સાચો રસ્તો બતાવે છે. તો આ ક્રિયાત્મક સંશોધનનો હેતુ શું છે? જુઓ, એના ધ્યેયો એકદમ સ્પષ્ટ છે. પહેલું, શૈક્ષણિક સમસ્યાઓ ઉકેલવી. બીજું, ભણાવવાની ગુણવત્તા સુધારવી. ત્રીજું, વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવે એ જોવું. અને છેલ્લે, એક શિક્ષક તરીકે આપણે પોતે વધુ અસરકારક બનીએ. એટલે કે આ માત્ર સમસ્યા ઉકેલવા પૂરતું નથી, પણ આખી શિક્ષણ પ્રણાલીને વધુ સારી બનાવવાની વાત છે. અને આની સૌથી સારી વાત શું છે ખબર છે? કે તે એકદમ પ્રેક્ટિકલ છે. આ કોઈ પુસ્તકિયું જ્ઞાન નથી. તમે જે અસલી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, બસ એના પર જ કામ કરો છો. અને પરિણામ પણ ફટાફટ જોવા મળે છે, જે આપણને આગળ કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે. તો સવાલ એ થાય કે આ શક્તિશાળી સાધનનો ઉપયોગ કરવો કેવી રીતે? શું એ બહુ અઘરું છે? ના, બિલકુલ નહીં. ચાલો એની એકદમ સરળ અને તાર્કિક પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આખી પ્રક્રિયાના ફક્ત 6 જ પગલાં છે. સૌથી પહેલાં બરાબર નક્કી કરો કે સમસ્યા છે શું. પછી એને ઉકેલવા માટે એક પ્લાન બનાવો. પ્લાન મુજબ કામ શરૂ કરો, એટલે કે એક્શન લો. પછી બસ ધ્યાનથી જુઓ કે શું થઈ રહ્યું છે. એના પરિણામોનું નિરીક્ષણ કરો. હવે આવે છે ડેટાનું વિશ્લેષણ. એનો મતલબ કોઈ અઘરું કામ નથી. બસ પ્રયોગ પહેલાં અને પછીના પરિણામો સરખાવો, જેમ કે જૂના અને નવા ટેસ્ટના માર્ક્સ. અને આના આધારે એક નિષ્કર્ષ પર આવો કે તમારો આઈડિયા કામ કરી રહ્યો છે કે નહીં. બસ આટલું જ. સારું, આ બધા પગલાં સાંભળવામાં તો સારા લાગે છે, પણ ખરેખર ક્લાસરૂમમાં આ બધું કેવું દેખાય? ચાલો એક વાસ્તવિક ઉદાહરણ લઈએ. એનાથી આખી પ્રક્રિયા એકદમ પાણી જેવી સાફ થઈ જશે. ચાલો એકદમ સામાન્ય અને જાણીતી સમસ્યા લઈએ. ધોરણ 8ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચવામાં તકલીફ પડે છે. આ એક એવો પડકાર છે જેનો સામનો લગભગ ઘણા શિક્ષકોએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હોય છે. તો એક શિક્ષક તરીકે આ પરિસ્થિતિમાં શું કરી શકાય? તો આપણા પ્લાન મુજબ શિક્ષકે એક્શન લીધું. એમણે કોઈ મોટા ફેરફાર ન કર્યા. બસ 2 નાની પણ ખૂબ અસરકારક પદ્ધતિઓ અપનાવી. એક, ક્લાસમાં રોજ વાંચનની પ્રવૃત્તિઓ શરૂ કરી. અને બીજું, વિદ્યાર્થીઓને નાના ગ્રુપમાં સાથે બેસીને વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા. એકદમ સરળ, ખરું ને? અને તમને શું લાગે છે, આનો ફરક દેખાતા કેટલો સમય લાગ્યો હશે? 6 મહિના? 3 મહિના? ના, ફક્ત 1 મહિનો. હા, બસ 1 જ મહિનામાં પરિણામ દેખાવા લાગ્યું. આ જ તો ક્રિયાત્મક સંશોધનની તાકાત છે. તમારે લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર નથી. તો મહિનાના અંતે જ્યારે શિક્ષકે પરિણામોનું નિરીક્ષણ અને વિશ્લેષણ કર્યું, ત્યારે શું જોવા મળ્યું? એકદમ સ્પષ્ટ સુધારો. વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતામાં માપી શકાય એવો વધારો થયો હતો. આને કહેવાય વાસ્તવિક અને સકારાત્મક બદલાવ, જે સીધો ક્લાસરૂમમાં દેખાયો. તો આ આખા ઉદાહરણ પરથી આપણે શું સમજ્યા? ચાલો અત્યાર સુધીની બધી વાતનો સાર કાઢીએ અને એ સમજીએ કે આ ક્રિયાત્મક સંશોધન ખરેખર દરેક શિક્ષક માટે આટલું અમૂલ્ય કેમ છે. જુઓ, દરેક વસ્તુની 2 બાજુ હોય છે. તો આ પદ્ધતિના ફાયદા પણ છે અને કેટલીક મર્યાદાઓ પણ છે. ફાયદા તો સ્પષ્ટ છે.
તમને તરત જ ઉપયોગી પરિણામો મળે છે, શિક્ષણની ગુણવત્તા સુધરે છે અને સૌથી અગત્યનું વિદ્યાર્થીઓને સીધો ફાયદો થાય છે. બીજી બાજુ આ મોટે ભાગે નાના સ્તરે એટલે કે તમારા પોતાના ક્લાસ પૂરતું જ કામ કરે છે. અને હા, તેમાં થોડો સમય અને મહેનત તો લાગે જ છે, પણ જો જોવામાં આવે તો એક શિક્ષક માટે એના ફાયદા તેની મર્યાદાઓ કરતાં ઘણા વધારે છે. અને આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. છેવટે ક્રિયાત્મક સંશોધન બીજું કંઈ નહીં પણ શિક્ષકોને સશક્ત બનાવતું એક ટૂલ છે. તે આપણને આપણી ભણાવવાની રીતોને સુધારવાની અને આપણા વિદ્યાર્થીઓના ભવિષ્યમાં સાચો બદલાવ લાવવાની એક તક આપે છે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર આવે. જો આજે જ તમને શરૂઆત કરવાની તક મળે તો તમારા વર્ગખંડનો એવો કયો પહેલો પડકાર હશે જેને તમે આ પદ્ધતિથી ઉકેલવાનો પ્રયત્ન કરશો? આ સવાલ સાથે હું તમને વિચારતા મૂકું છું.